મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયું છે। કેન્સર સામેનો જંગ હાર્યા છે કરશનભાઈ સોલંકી। સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા હતા કરશનભાઈ। ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા માટે સરકારી બસનો ઉપયોગ કરતા। મત વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા ધારાસભ્ય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશનભાઈને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જશે। તો થોડીક જ વારમાં મુખ્યમંત્રી પણ તેમના નિવાસસ્થાને તેમના ઘરે જશે। સવારે 10-10:30ની આસપાસ તેમની અંતિમ યાત્રા નીકળવાની છે। વતન નગરાસણ ખાતે અંતિમ યાત્રા નીકળશે। કરશનભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તે પહેલા મુખ્યમંત્રી પણ તેમના નિવાસસ્થાને જવાના છે। ખૂબ સરળ સ્વભાવના હતા, જેથી લોકોમાં પણ દુઃખની લાગણી ફેલાઈ છે। પોતાના મત વિસ્તારમાં ખૂબ લોકપ્રિય નેતા હતા કરશનભાઈ સોલંકી। વિધાનસભામાં પણ તેઓ બસની મુસાફરી કરતા હતા। તમારી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે। અર્પણ, કયા સમયે ક્યારે મુખ્યમંત્રી પણ પહોંચી શકે છે, અંતિમ યાત્રા નીકળશે? મિત્તલ, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું ખૂબ જ કહી શકાય કે દુઃખદ નિધન થયું છે। 70 વર્ષની તેમની ઉંમર હતી ને લાંબા સમયથી તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા, એટલે કેન્સર સામેનો જંગ તેઓ હારી ચૂક્યા છે। હાલ કડી ખાતે તેમનું જે નિવાસસ્થાન આવેલું છે, જય ભોલે રેસિડેન્સી સોસાયટી છે, ત્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, તેમનું નિવાસસ્થાન છે ને સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકીનો જે પાર્થિવ દેહ છે તે અહીંયા ફૂલોની વચ્ચે લોકોના દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે। તેમના પરિવારજનો પણ ઉપસ્થિત છે અને જેમ જેમ લોકોને આ દુઃખદ નિધન અંગેની જાણ થાય છે તેમ તેમ તેમના દર્શન માટે પણ લોકો આવી રહ્યા છે, તેમને પુષ્પાંજલિ અર્પી રહ્યા છે। લગભગ 10:30 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા પહોંચશે અને સ્વર્ગસ્થને પુષ્પાંજલિ આપશે, શ્રદ્ધાંજલિ આપશે। તે બાદ લગભગ 11 વાગ્યાની આસપાસ સ્વર્ગસ્થનું જે વતન છે નગરાસણ ગામ, ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। એટલે કડી ખાતેથી અંતિમ યાત્રા જે છે તે લગભગ 10:30 વાગ્યાની આસપાસ નીકળશે। 108ના હુલામણા નામથી જાણીતા હતા, કારણ કે પોતાના મત વિસ્તારમાં પોતાના મતદારો હોય કે કોઈ પણ સામાન્ય નાગરિક હોય, તેમના નાનામાં નાના કામ કરવા માટે સદાય તેઓ તત્પર રહેતા હતા અને તેમનું જીવન ખૂબ જ સાદગીભર્યું હતું। વર્તમાન સમયમાં એક પણ રાજકારણી એવો નથી હોતો કે રાજકારણમાં આવ્યા બાદ તે વૈભવી ગાડીમાં જોવા મળતો ન હોય, પરંતુ કરશનભાઈ સોલંકી ધારાસભ્ય 2 ટર્મથી હોવા છતાં પણ વિધાનસભાનું સત્ર હોય કે અન્ય કોઈ પણ કામ હોય, સરકારી બસ સેવાનો ઉપયોગ કરતા હતા અને ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા। એટલે એક પ્રજાના સેવકનું જે દુઃખદ નિધન થયું છે તેના કારણે ગામ લોકોમાં પણ શોકનો માહોલ છે। એટલે સૌ કોઈ પોતાના નેતાના અંતિમ દર્શન માટે ધીમે ધીમે અહીંયા આવી રહ્યા છે। ફરી એકવાર કેમેરા પર્સનને કહીશ, ધીમે ધીમે લોકો અહીંયા આવી રહ્યા છે, તે સાથે પુષ્પાંજલિ અર્પી તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી રહી છે। એટલે બસ હવે રાહ જોવાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનની, કે તેઓ પણ અહીંયા પરિવારને સાંત્વના આપવા માટે આવશે, સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપશે અને તે બાદ 10:30 વાગ્યાની આસપાસ સ્વર્ગસ્થની અંતિમ વિધિ છે, અંતિમ યાત્રા જે છે તે અહીંયાથી નીકળશે અને નગરાસણ તેમનું જે ગામ છે ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મિત્ર, બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। ત્યારે કરશનભાઈ કે જે લોકપ્રિય એક નેતા હતા અને સરળ સ્વભાવ માટે જાણીતા હતા, વિધાનસભા માટે જવા માટે પણ તેઓ સરકારી બસનો ઉપયોગ કરતા હતા। અને જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, પુષ્પાંજલિ લોકો આપી રહ્યા છે ને માત્ર થોડીક જ વારમાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમના નિવાસસ્થાને પહોંચશે અને શ્રદ્ધાંજલિ આપશે। સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા કરશનભાઈનું નિધન થયું છે। ગુજરાત વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના, સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે, બસમાં મુસાફરી કરી અને ધારાસભ્યોની ફરજો નિભાવતા હતા એવા આદરણીય કરશનભાઈ સોલંકીજી આજે આપણી વચ્ચે નથી રહ્યા। રાજકીયમાં મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકેની જિંદગી એમની જીવી છે।